ફાફડા ગાંઠિયા ઘરે બનાવવા માટે 250 ગ્રામ ચણાના લોટને ચાળી લઈએ। લોટ ચાળીને તૈયાર થઈ ગયો છે। હવે આમાં અડધી ટેબલ સ્પૂન અજમા એડ કરી દઈએ। હાથેથી હથેળીથી ચોરીને એડ કરી દઈએ। આ રીતના એક બેટર તૈયાર કરી લેવાનું છે। એના માટે મેં અડધો ગ્લાસ પાણી લીધું છે, પ્લસ બીજું 1 ચમચી મીઠું તમારા સ્વાદ અનુસાર નાખી શકો। પછી 1 ટેબલ સ્પૂન ખાવાનો સોડા જે આવે છે, અમે ટાટાનો યુઝ કર્યો છે। પ્લસ બીજું એ કે 3 થી 4 ચમચી મોટી તેલની ભરીને નાખી દેવી ને બેટર આમ મિક્સ કરીને સાવ ઓગાળી લઉં ખારો, અને આવી રીતના વ્હાઈટ ફોલ આવી જશે। આમાં આપણે બનાવેલું બેટર જે છે પાણીનું, એમાં એડ કરી દઈશું ખારો પાણીનું। આ રીતના થોડું થોડું એડ કરીને હવે લોટને આપણે કચડી નાખશું। આ રીતના બનાવેલ બેટરને બધું એડ કરીને હવે આ લોટને સારી રીતના મિક્સ કરીને એક સરસ બાંધી લઈશું। લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે આ લોટને આપણે પાટિયા ઉપર લઈને 1 ચમચી તેલ વડે બાંધી લઈએ। તો લોટ મસળીને તૈયાર કરી લીધો છે। હવે આ લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। મસ્ત રીતે ઢાંકી દઈએ અને 10 મિનિટ પછી જોઈએ। 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી હવે પૂરીનો લોટ એકદમ થઈ ગયો છે સ્પંચી। તો હવે આપણે પૂરીનું ગોળ બનાવીને અંડાકાર શેપ આપીને કરી લઈએ। લોટ થોડોક લેવાનો, આ રીતના અંડાકાર કરવાનો। અંડાકાર કર્યા પછી આ રીતના સ્ટ્રેટ કરીને સીધું ફ્રાય કરી દેવાનું છે। મીડિયમ તેલમાં આપણે કરવાનું છે। આ રીતના પછી ફાફડા રેડી છે, ગુજરાતી ફાફડા।